નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફિરોઝ શાહ કોટલા મેદાન પર 5 વિકેટે 518 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો. ઓપનર યશસ્વી જયસ્વાલ 175, કેપ્ટન શુભમન ગિલ આણંદમ 129 અને ઇનિંગ્સને મજબૂતી આપી તો સાઈ સુદર્શન 87 રન પર કારકિર્દી માટે મહત્વના સાબિત થયા. જ્યારે ખાસ કરીને વેરિકેને 4 વિકેટો લીધી છે. જોકે આ જ દિવસે મહિલા વર્લ્ડ કપમાં પણ ભારત અને સાઉથ આફ્રિકા સામેની જીતની બાજી હારીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે સરકી ગયું છે. કેવી રહી આ મેચ તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ અત્યારે ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દાવમાં ધામધૂમથી બેટિંગ કરીને 5 વિકેટના ભોગે 518 રન બનાવી દાવ ડિક્લેર કરી દીધો. ઓપનર યશસ્વી જયસ્વાલે તો ધમાલ બેટિંગ કરતા 175 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શુભમન ગિલે પણ અણનમ 129 રન બનાવી ભારતને મજબૂત કર્યું. ભારતની ભાગીદારીની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શને ગઈકાલે 193 રનની ભાગીદારી કરી. ત્યારબાદ જયસ્વાલે ગિલ સાથે 74 રનની ભાગીદારી બનાવી. ત્યારબાદ ગિલ અને રેડ્ડીએ 91 રનની ભાગીદારી, જ્યારે ગિલ અને જુરેલે 102 રનની ભાગીદારી નોંધાવી વેસ્ટ ઇન્ડિઝની નબળી બોલિંગને સબળો જવાબ આપી દીધો. પ્રથમ દાવમાં ભારત શાનદાર રહ્યું અને તેના બેટર્સ ખૂબ જ પ્રભાવિત કરે તેવા રહ્યા. ગત વર્ષે આપણે ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી હારી ગયા હતા, એટલે કે આ વખતે કોઈ પણ કચાશ રાખવા ભારતીય મેનેજમેન્ટ તૈયાર નથી. KL રાહુલે પણ શાનદાર બેટિંગ કરી, પણ આગળ આવીને રમવા જતા વાર્નિકની પ્રથમ વિકેટના રૂપમાં આઉટ થયા. ત્યારબાદ ગિલનો ગુજરાત ટાઇટન્સનો સાથીદાર અને ટેસ્ટ મેચોમાં રન બનાવવામાં સ્ટ્રગલ કરતો સાઈ સુદર્શન પણ 87 રન બનાવવામાં સફળ થયો અને તેની કેરિયર પણ અત્યારે પૂરતી તો બચી ગઈ છે. વેસ્ટ ઇન્ડિઝના સ્પિનર્સ વેરિકને 4 વિકેટો ઝડપી, જ્યારે કેપ્ટન રસ્ટને 1 વિકેટ લેવામાં સફળ થયો. બીજી તરફ ભારતની મહિલા ટીમે ICC વર્લ્ડ કપની એક મેચમાં સાઉથ આફ્રિકા સામે જીતની બાજી હારી ગઈ અને પ્રથમ ક્રમેથી સીધી ત્રીજા ક્રમે પહોંચી ગઈ. અશુભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો દિલ્હીના મેદાન પર વેસ્ટ ઇન્ડિઝનું નસીબ કંઈક બદલાયું નહીં. નબળી બોલિંગ તેમણે ફરી એકવાર નડી ગઈ અને ભારત 518 રનનો જંગી સ્કોર બનાવી દીધો. કેવી કહી શકાય અત્યાર સુધીની મેચ? ભારત અને વેસ્ટ ઇન્ડિઝ, જેમ આપણે પહેલાં વાત કરી હતી કે 1987માં 1987માં ફિરોઝ શાહ કોટલા મેદાન ઉપર વિવેન રિચાર્ડ્સની કેપ્ટનશીપમાં આવેલી ટીમ એ ભારતને કારમી હાર આપી હતી. ત્યાર પછી આ પર્ટિક્યુલર મેદાન ઉપર તો કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી, પણ ક્યાંક એમ કહી શકાય કે એક એ ટીમ અને એક આ ટીમ એ બેની તુલના કરવાનું ઘણીવાર મન થઈ જાય. એ વખતે દિલીપ વેંગસરકર ભારતના કેપ્ટન હતા, પેલી બાજુ વિવેન રિચાર્ડ્સ હતા. દિલીપ વેંગસરકરે પણ સેન્ચુરી બનાવેલી, વિવેન રિચાર્ડ્સે પણ સેન્ચુરી બનાવી હતી, અને એ ધરખમ ખતરનાક બોલર્સ, એ બેટર્સ, અને ક્યાંક ને ક્યાંક ભારત એ મેચમાં હારી ગયું હતું. અને તે વખતે તો ભારત જીતે એવું હતું, મીન્સ બહુ ઓછી શક્યતાઓ હતી, કારણ કે વેસ્ટ ઇન્ડિઝ બહુ પાવરફુલ ટીમ તરીકે દુનિયામાં પ્રખ્યાત હતી. એના બોલર્સ એવા ખતરનાક, એમના બેટર્સ એવા ખતરનાક. 5 બોલર્સ ને 5 બેટર્સ, 1 વિકેટ કીપર, બસ આ જ એની પેટર્ન અને એની અંદર જ મેચને રમવાની. એટલે એ ટીમને જોયા પછી એ ટીમના બોલર્સ, બેટર્સ, અથવા તો એ વખતની ડેઝમન્ડ હેન્સ અને ગોર્ડન ગ્રીનીને જોઈ લો તમે, કે રિચાર્ડ્સને, લોઇડને તમે જોઈ લો, કે જેફરી ડુજોનને તમે જોઈ લો. કંઈક અલગ જ પ્રકારની એક ટીમ હતી કે જે ટીમ કોઈ પણ બેટર્સના માથા તોડવા માટે સક્ષમ હતી, એવા એની પાસે બોલર્સ હતા. તો ક્યાંક એમ કહી શકાય કે એની કમ્પેરિઝનમાં જે અત્યારની સ્થિતિ છે, આ ટીમ તદ્દન નબળી છે. ભારતે વી હેવ ટુ ગેટ ધ પોઈન્ટ્સ. સૌથી આપણા માટે મહત્ત્વનું એ છે કે આપણે પ્રતિસ્પર્ધી ટીમને મોટા માર્જિનથી હરાવીને સારા પોઈન્ટ્સ મેળવી શકીએ. એટલે આપણે એના માટે રમીએ છીએ, અને દેટ ઇઝ વોટ વી હેવ ડન ઇટ ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ મેચ. આ મેચમાં પણ આપણે એ જ રીતે પ્રદર્શન કર્યું
અને તમે જુઓ 518 રન થયા તો પછી ભારતે દાવ ડિક્લેર કરી દીધો, કારણ કે એમને ખબર છે કે આ ટીમ જે છે એવી કોઈ ફાઇટ બેક કરી શકે એવી ટીમ છે નહીં. અને જે રીતે દિવસના અંતે 140માં 4 વિકેટ એ લોકોની પણ જતી રહી એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે ભારત ઉપર મેચની પકડ છે. અને ભારત જે રીતે અત્યાર સુધી રમ્યું છે વેસ્ટ ઇન્ડિઝની સામે, પણ અહીંયા એક વસ્તુ એ પણ કહેવાનું મન થાય છે કે તમે કોઈ ટીમને લાઇટલી લઈ શકો નહીં, કારણ કે ભારતની અંદર જ ન્યૂઝીલેન્ડની સામે 3 ટેસ્ટ મેચ હારી ગયું હતું અને દેટ વોઝ અ વેરી ડિઝાસ્ટર્સ પરફોર્મન્સ. અને ત્યારે ભારતની ટીમમાં બધા દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજો સામેલ હતા. એટલે અત્યારે એવું કોઈ પણ જેને કહેવાય ને કે ટીમ કેવી છે કે નબળી છે કે સબળી છે જોયા વગર માત્ર જીત એક લક્ષ્ય, એ રીતે મારા ખ્યાલથી ભારત આગળ વધી રહ્યું છે. અને વી આર ડુઈંગ વેરી વેલ. આપણા બેટર્સ સારું કરે છે અને બીજું કે એમના ફિલ્ડર્સ પણ ઘણા બધા દયાળુ છે, એ ઘણા બધા કેચ ડ્રોપ કરે છે. એટલે આમ કહેવા જઈએ તો નબળી ફિલ્ડિંગ, નબળી બોલિંગ અને એમાં તમે ભારત જેવા ધરખમ બેટર્સની સામે જે એકથી ચડિયાતા બેટર્સની સામે બોલિંગ કરવાની, ઇટ્સ અ ટફ જોબ, ટફ ટાસ્ક. એટલે અત્યારના તબક્કે ભારત બહુ સારી પરિસ્થિતિમાં છે. લેટ્સ સી આગળ ઉપર શું થાય છે. અશોકભાઈ, યશસ્વી જયસ્વાલ અને એની શાનદાર પ્રદર્શન કરતા 175 રન બનાવ્યા 26મી ટેસ્ટ મેચમાં, તેની 7મી સદી હતી. કેવી કહી શકાય આ ખેલાડીની ઇનિંગ્સ, અને ખાસ કરીને તેને રેડ બોલ ક્રિકેટ માટે તૈયાર કરાઈ રહ્યો છે તેમ કહી શકાય? બહુ સાચી વાત કરી, કારણ કે યશસ્વી જયસ્વાલને લેવામાં આવ્યો તો IPLના પરફોર્મન્સથી આમ જોવા જઈએ તો, કારણ કે એક જ સિઝનમાં એણે સૌથી વધુ રન માર્યા હતા. અને ત્યાર પછી જે રીતે બેટિંગ કરતો હતો, એ મીન્સ હી કેન ડૂ ટેરિફિક બેટિંગ ઓન ઓલ ધ ફોર્મેટ્સ. પણ ત્યાર પછી કોમ્પિટિશન્સ પણ વધારે હતી અને ખાસ કરીને ભારતને વિરાટ કોહલી અને રોહિત શર્માની એબસન્ટમાં એક એવો જબરજસ્ત ખેલાડી પણ જોઈતો હતો કે જેથી કરીને, અથવા તો ફ્યુચર માટે, કે ભાઈ જે એક સારામાં સારું પ્રદર્શન કરી શકે અને એક લેફ્ટ હેન્ડેડ બેટર્સ બી હોય. એટલે અહીંયા આગળ બહુ સરસ વાત એ થઈ કે ભાઈ લેફ્ટી બેટર્સ તરીકે યશસ્વી જયસ્વાલ, અને પ્લસ એમ લાગ્યું કે ભાઈ T20 અને વન ડેમાં તો કોમ્પિટિશન છે, T20માં ખાસ કરીને કોમ્પિટિશનની સામે IPLમાં તમને ખેલાડીઓ પણ મળી રહેશે, પણ ટેસ્ટ મેચ માટે તમારે સારા ખેલાડીઓ, પેશન્સવાળા, એક લાંબો સમય રમી શકે એવા, એક ટેમ્પરામેન્ટવાળા ખેલાડીઓ જોઈએ. અને દેટ યશસ્વી જયસ્વાલ ઇઝ ધ રાઇટ મેન ટુ ફિટ ઇન ટુ દેટ કેટેગરી. અને એટલા માટે એમ એ કરવામાં આવ્યું કે ભાઈ આને હવે રેડ બોલ ક્રિકેટ માટે તૈયાર કરો, કારણ કે દિગ્ગજો નથી, દિગ્ગજોનું સ્થાન લેવા માટે કોઈ તો એવો જોઈએ કે જે એક સોલિડ બેટ્સમેન તરીકે એની છાપ હોય. એટલે એની નાની ઉંમરમાં જ એણે તો ઘણી બધી સિદ્ધિઓ મેળવી લીધી, એમ કીધું ચાલે. આટલી બધી સેન્ચુરી એણે ફટકારી અને ધ વે હી ઇઝ પ્લેઇંગ, એને ફ્લોલેસ રમે છે. એની પાસે સ્પિનરો સામે સારો પગનો ઉપયોગ કરે છે, યુઝિંગ ધ લેગ્સ વેરી વેલ. એની પાસે કવર ડ્રાઈવ ફટકારે જોરદાર, બેકફૂટ ઉપર જઈને કટ બહુ શાનદાર કરે છે, ફ્લિક બહુ સરસ કરે છે. તો આઈ થિંક હી હેઝ ગોટ ઓલ સોર્ટ્સ ઓફ વેરાયટી ઓફ શોટ્સ ઇન હિઝ આર્મરી. અને ભારત માટે એક મજબૂત ખેલાડી તરીકે, એક મજબૂત ઓપનર તરીકે અને લાંબા ગાળાની અત્યારે જે ટીમ આપણે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, એ ટીમમાં એવું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે કે ભાઈ તમારી પાસે પ્લેયર્સ જે છે, પ્લેયર્સને લાંબા ગાળા માટે તૈયાર કરવાના છે. આટલી બધી ટેસ્ટમાં જો રમેલા માણસો નીકળી જાય એટલે તમારે સ્વાભાવિક છે કે તમારે ખાલી પેલું ગેપ પડે, પણ એવો ગેપ પડવા દીધો નથી આ છોકરાએ. આવીને યશસ્વી જ્યારથી આવ્યો છે ત્યારથી એક ઇમ્પ્રુવડ બેટ્સમેન તરીકે, અથવા તો ટેસ્ટ મેચ માટે પણ ટેમ્પરામેન્ટ ધરાવતા બેટ્સમેન તરીકે એણે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. દેટ્સ અ વેરી ગુડ સાઇન. વ્હાઇટ બોલ ક્રિકેટ માટે તમને ખેલાડીઓ મળી રહેશે, તમારી પાસે IPL છે. આમ તો રેડ બોલ માટે તમારી પાસે રણજી ટ્રોફી છે, પણ તે છતાંય આની અંદર જે ટેમ્પરામેન્ટ છે યશસ્વી જયસ્વાલનું, એ IPLમાં T20માં પણ સેન્ચુરી મારી શકે છે અને ટેસ્ટ મેચમાં પણ એ સેન્ચુરી મારી શકે છે. ત્યાં 50 બોલમાં 100 રન બનાવી શકે છે, અહીંયા 200 બોલમાં 100 રન બનાવી શકે. તો હી હેઝ ગોટ ધ સ્ટ્રેચેબલ, એનો જે એટીટ્યૂડ છે એ સ્ટ્રેચેબલ છે. ત્યાં પણ રમી શકે, અહીંયા. તો હું માનું છું કે ઇઝ અ રાઇટ મેન. અને ખાસ કરીને રેડ બોલ ક્રિકેટ માટે એને ડેવલપ કરવાની જે ખાસ વાત છે, એના માટે મારે કહેવું પડે કે યસ, હી ઇઝ અ મેન હુ કેન પ્લે રેડ બોલ ક્રિકેટ મચ બેટર વે
દેન આમ તો આઈપીએલ તો રમશે જ એટલે એવું કંઈ નથી. તો હું માનું છું કે યશસ્વી જયસ્વાલ નાની ઉંમરમાં જે એની સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ બહુ પાવરફુલ છે અને લાંબી રેસનો ઘોડો છે તો કહેવાય. અશોકભાઈ, આપણે શુભમન ગિલની ઘણી બધી વાર વાત કરી, જ્યારે કેપ્ટન બન્યા ત્યારે પણ આપણે વાત કરી, ત્યારે કેપ્ટન શુભમન ગિલની સદી અને આ સદીને આપણે કઈ રીતે જોઈ શકાય? શું કેપ્ટન બન્યા પછી કે કેપ્ટનશીપ મેળવ્યા પછી તેની બેટિંગ કંઈક અલગથી ખીલી ઉઠી હોય તેમ જોવા મળ્યું છે તેવું કહી શકાય? બિલકુલ. હું માનું છું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના યુગની એક સારામાં સારી શોધ તમે કહો તો એ શુભમન ગિલ છે. ધ બેસ્ટ પર્સન ઇન્ડિયા હેઝ એવર પ્રોડ્યુસ્ડ. હું કેમ એટલા માટે કહું છું કે હી હેઝ ગોટ દેટ ઓપોર્ચ્યુનિટી to play under Rohit, he has got an opportunity to play under Virat Kohli and prosper himself as a leader. ગઈકાલે જ મેં વાંચ્યું હતું એક પ્રેસ કોન્ફરન્સમાં ક્યાં એણે વાત કરી કે એમણે જે કર્યું છે રોહિત શર્મા અને વિરાટ કોહલી એ તો કોઈનાથી થઈ શકે એમ છે નહીં. એક ટ્રેઝર છે ભારતની ક્રિકેટના અને એમની પાસેથી એમની કેપ્ટનશીપમાં રમીને હું ઘણું બધું શીખ્યો છું. સો એક તો પહેલી વસ્તુ છે કે યુ આર હમ્બલ. શુભમન ગિલ એઝ અ ક્રિકેટર તમે જુઓ, ફેસ વેલ્યુ તો તમે જુઓ એ પણ જોરદાર. એના ચહેરા ઉપર કોઈ આડાવડા હાવભાવ નહીં કે કોઈ જગ્યાએ એવા ગેસ્ચર નહીં કરવાના. વેરી સિમ્પલ, વેરી એક સોબર સોર્ટ ઓફ એટીટ્યુડ ઓન ધ ગ્રાઉન્ડ. કોઈ એના ફેસ ઉપર એવા ઉગ્રતાના ભાવના જોવા મળે તમને. એક તો પહેલી વસ્તુ એ છે કે એની પાસે એક સ્ટેબિલિટી છે એના એટીટ્યુડમાં. અને એમાં તમારી પાસે વિરાટ કોહલીના ગુણ આવે છે, એમાં તમારી પાસે રોહિત શર્માના ગુણ આવે છે કે કેવી રીતે એ લોકો ડિસિઝન લેતા હતા, કેવી રીતે એ લોકો આ પ્રકારની સ્થિતિમાં રમતા હતા અથવા તો રસ્તો કાઢતા હતા. આઈ થિંક હી ઇઝ ધ મેન હુ હેઝ સીન ઇટ સો વેલ. એટલે શુભમન ગિલની સેન્ચુરી, એને 10 સેન્ચુરી મારી છે, 5 ખેલાડી તરીકેની છે અને 5 કેપ્ટન બન્યા પછીની છે. એનો અર્થ એ થયો કે આ ખેલાડીને જવાબદારી વધવાથી એની અસર એની બેટિંગ ઉપર જોવા મળતી નથી. સો ધ બેસ્ટ વે વોટ વન રિક્વાયર્ડ ઇઝ કે ભાઈ એની જો જેને કહેવાય ને કે એની કે કેપ્ટનશીપ આવીને ડરી ગયા અથવા તો કેપ્ટનશીપ આવીને એની અસર જે છે એ આની ઉપર થાય એવું બન્યું નથી. એટલે હું માનું છું કે આ એક બહુ સારામાં સારી વાત કહી શકાય એના માટે, એની કેપ્ટનશીપ માટે. અને દેટ ઇઝ ગોઈંગ ટુ પે ફોર અ લોંગર ટાઈમ. સી બીસીસીઆઈ નક્કી કર્યું છે કે ભાઈ એમણે કોઈ પણ સંજોગોમાં શુભમન ગિલને ડેવલપ કરવો છે. એટલે અત્યારે ધારો કે ટેસ્ટ મેચમાં આવે, વન ડેમાં એને કેપ્ટન બનાવી દીધો છે, T20માં વાઇસ કેપ્ટન છે. અને હું નથી માનતો કે T20 આ શ્રેણીમાં જો સૂર્યકુમાર યાદવ નબળો પુરવાર થાય અથવા તો બેટિંગમાં રન્સ નહીં બને તો એ કેપ્ટન તરીકે કન્ટિન્યુ રહેશે. પાછળ શુભમન ગિલ છે જ અને 3 ફોર્મેટ કેપ્ટન ફરી એકવાર ભારત એને તૈયાર કરી રહ્યું છે અને હી ઇઝ ડુઈંગ વેરી વેલ. ધ વે હી ઇઝ પ્લેઇંગ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ ટેમ્પરામેન્ટ. એને જે સ્પિનર્સને રમવાની હોય કે ફાસ્ટ બોલર્સને રમવાના હોય, ધ સ્કિલ્સ હી હેઝ ગોટ ઇઝ ટ્રેમેન્ડસ. એની પાસે ચોગ્ગા છગ્ગા મારવાની ક્ષમતા છે, 2 ખેલાડીઓની વચ્ચે પ્લેસ કરવાની ક્ષમતા છે, ટાઈમિંગની ક્ષમતા છે. એ સ્પિનર સામે પણ એટલો જ સારી રીતે રમે છે, ફાસ્ટ બોલર સામે પણ એટલો જ જબરજસ્ત રમે છે. તો આઈ થિંક ઓલ સેડ એન્ડ ડન આ વસ્તુ બહુ મહત્ત્વની બની જાય છે કે તમે એક કેપ્ટન તરીકે ડેવલપ કરેલો ખેલાડી એ બહુ જ શાનદાર પ્રદર્શન કરે છે. કેપ્ટન છે તો પણ એ કેપ્ટન નહોતો ત્યારે પણ 5 સેન્ચુરી એણે ફટકારી છે, કેપ્ટન છે તો પણ એને 5 સદી ફટકારી છે. તો હી હેઝ ગોટ દેટ ટેમ્પરામેન્ટ. અને બીજું સૌથી મહત્ત્વની વાત, લાંબી રેસનો ઘોડો. નોટ ફોર ધ ટેન્યોરની વાત નથી કરતો, પણ એ 30-40 રન બનાવી લે તો શુભમન ગિલ પાસે એ એબિલિટી તમે જોઈ શકો છો કે એ ઇનિંગને કન્વર્ટ કરે. તો વેરી રાઇટ પર્સન ટુ ટેક પ્લેસ, પુટ ઇઝ શૂઝ ઇન ધ થિંગ કે વિરાટ કોહલી ના પેંગડામાં પગ મૂકે એવો ખેલાડી કહી શકાય. I think very nicely he's been trained and he is such a nice batter to watch. અશોકભાઈ, જે રીતના ગિલ પણ અંડર રમ્યો છે સ્ટાર્સ ક્રિકેટર્સની જીતના, તેવી જ રીતના હવે સાંઈ સુદર્શની પણ વાત કરવી છે. એક તો ગુજરાત ટાઇટન્સના બેટર્સ તરીકે અને ગિલના હાથ નીચે રમતા રમતા હવે સાંઈ સુદર્શનની કારકિર્દી બચી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સતત નિષ્ફળતા આપણે જોઈ છે અને એ નિષ્ફળતા પછી આ વખતે 87 રન બનાવવામાં સફળ થયા છે. 4
લગભગ 4 ટેસ્ટ મેચમાં 21ની એવરેજ ધરાવે છે. સુદર્શન 5 મેચમાં 87 રન બનાવી શક્યો તેમ કહી શકાય. સુદર્શન ઇઝ બેઝિકલી a T20 પ્લેયર ટુ બી વેરી પ્રિસાઇઝ. એની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે અથવા તો જે રીતે રમે છે, ટેસ્ટ મેચ ક્રિકેટ માટે થોડુંક એમ લાગે કે પ્રી ટાઈમ એટલે બિફોર ટાઈમ છે એમ. બટ ઇન ધીસ પર્ટિક્યુલર ઇનિંગ મેં કહ્યું એ પ્રમાણે કે ચાન્સીસ પણ ઘણી વખત બહુ નસીબ પણ તમારું બહુ મહત્ત્વનું હોવું જોઈએ, કારણ કે એનું નસીબ એટલું સારું હતું કે 87 સુધી પહોંચ્યો, પણ એનું નસીબ એટલું સારું ના થયું કે 100 કરી શક્યો. સો ઇટ્સ અ મિક્સ લક યુ નો. સાઈ સુદર્શનને બેટર તરીકે અથવા તો એના ટેમ્પરામેન્ટ તરીકે IPLને જેટલો એ થાય છે એટલો કમ્ફર્ટ ઝોનમાં એ ટેસ્ટ મેચમાં નથી હોતો. ઇવન વેન ઇઝ પ્લેઇંગ એનું જે એનું ફેસ જુઓ તમે કે એના એક્સપ્રેશન્સ તમે જુઓ તો તમને સ્ટ્રગલ કરતો એવું લાગે. અને ઓલ ધીસ મેચીસ 21ની એવરેજ એટલે તમે જુઓ છેલ્લી લગભગ મેચોમાં નિષ્ફળ ગયો છે. અને આ મેચમાં ધીસ વોઝ ઓનલી ધ ચાન્સ લેફ્ટ આઉટ ફોર હિમ. અને સેકન્ડ ઇનિંગમાં જે થાય કે ભાઈ હવે બીજા કોઈ ખેલાડીને અજમાવો તમે. સાઈ સુદર્શન એ ટેસ્ટ મેચમાં એટલું કાઠું કાઢી શકે એમ નથી, પણ હવે આ જે ઇનિંગ બની અને એ ઇનિંગની સાથે સાથે જે જયસ્વાલ અને સુદર્શને ભેગા થઈને જે બનાવી છે 193 રનની પાર્ટનરશિપ, આઈ થિંક ધેટ હેઝ મેડ એ ડિફરન્સ. કે એક મજબૂતી આપવા માટે તમારી પોતાની રમવાની ક્ષમતા ઉપરાંત તમારી એ એબિલિટી હોવી જરૂરી છે કે તમે એક પાર્ટનરશિપ ગ્રો કરી શકો. આઈ થિંક જે રીતે સાઈ સુદર્શન આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચમાં રમ્યો છે, કંઈક થોડોક એનામાં સુધારો અથવા તો એનામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. એક લાંબી ઇનિંગ થોડો કોન્ફિડન્સ દેખાય છે, 50 થાય એટલે માણસનો કોન્ફિડન્સ આવે દેખાય છે. પણ હજુ જો એનામાં ખરેખર એટલો કોન્ફિડન્સ હોત તો એ અત્યારથી આગળ વધીને 100 સુધી લઈ જઈ શક્યો, એ લઈ જઈ શક્યો નહીં. એટલે સ્ટીલ હી ઇઝ અંડર પ્રેશર ટુ પરફોર્મ, અને એ પરફોર્મન્સ કરવા માટેનું પ્રેશર જે છે એની ઉપર હજુ પણ હાવી છે. યસ, તમે કહ્યું એ પ્રમાણે કે હજુ એકવાર એને કન્સિડર કરવો પડે એ પ્રકારની બેટિંગ એણે ગઈકાલે કરી છે એમ આપણે કહી શકીએ. અશોકભાઈ, આપણે બેટિંગની વાત કરી, સ્કોરની વાત કરી, તો હવે થોડીક બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભારતીય સ્પિનર્સ અને ખાસ કરીને રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા સામે વેસ્ટ ઇન્ડિઝ માટે રમવું ખૂબ જ મુશ્કેલ બની ગયું તેવું લાગી રહ્યું છે. શું કહેશો? નહીં, બેઝિકલી ગઈકાલે જે રીતે KL રાહુલ આઉટ થયા અમેરિકનની બોલિંગમાં, એન્ડ દેટ બોલ સ્પન વિસિયસલી, જબરજસ્ત એ બોલ ટર્ન થયો અને KL રાહુલ ફ્રન્ટ ફૂટ ઉપર આવી ગયા અને સ્ટમ્પ આઉટ થયા. તો આઈ થિંક ગઈકાલથી જ ખબર પડી ગઈ કે આ વિકેટ ટર્ન થવાની છે. દિલ્હીની વિકેટમાં એવું હોય છે કે ભાઈ પહેલાં 2 દિવસ બેટર્સ માટે હોય અને ત્રીજા દિવસે વિકેટ તૂટે, ક્રેક્સ આવે, તૂટે, અને પછી સ્પિનર્સનો રોલ આવે. તો અહીંયા આગળ આજ મેદાન ઉપર અનિલ કુંબલેએ 10 વિકેટો લીધી છે, એટલે ઐતિહાસિક મેદાન છે. અને એ મેદાન ઉપર સ્પિનરોને રમવા મુશ્કેલ પડે છે. અને ધ વે જાડેજા ઇઝ બોલિંગ અત્યારે એના, હું માનું છું કે અમે એને પ્રેસ કોન્ફરન્સમાં મળ્યા હતા અહીંયા અમદાવાદમાં, ત્યારે પણ પૂછ્યું હતું કે તમારું આ પ્રાઇમ ફોર્મ ચાલી રહ્યું છે. એણે કહ્યું કે યસ, અત્યારે રન્સ પણ બને છે અને વિકેટો પણ આવે છે, એટલે કહી શકાય કે એ પ્રકારનું અત્યારે હું ક્રિકેટ રમી રહ્યો છું. તો ઇટ ઇઝ અ પ્રાઇમ ટાઈમ ફોર હિમ. અને એક્સેલન્ટ બોલિંગ, જે રીતે 3 વિકેટો લીધી, એમાં એક તો જે રીતે સાઈને બોલ વાગ્યો અને જે રીતે વિકેટ લીધી છે, બોલ હેલ્મેટ પર વાગ્યો, ત્યાંથી હાથ પર વાગ્યો અને પછી કેચ થયો. એટલે કોઈ પણ તમે એ કરો, પણ યસ, જાડેજાને રમવો મુશ્કેલ છે. અને અત્યારે તો 4 વિકેટ ગઈ છે, એમાં 3 વિકેટ તો જાડેજા લીધી છે, 1 વિકેટ કુલદીપે લીધી છે. અને આવતીકાલે સવારથી શું થશે ભગવાન જાણે, કારણ કે આ જો સ્પિન ડિપાર્ટમેન્ટ આટલું જ ખતરનાક રીતે કરશે તો હજુ તો 378 રન પાછળ છે વેસ્ટ ઇન્ડિઝની ટીમ. એટલે કાલે તો ફરી એકવાર એમને દાવ લેવો પડે એવી સ્થિતિ ના સર્જાય એ જોવું રહ્યું. અશોકભાઈ, તમે સ્પિનની વાત કરી, અત્યારે વિકેટ જે આવી છે તે પ્રથમ દિવસથી સ્પિન થઈ રહ્યા છે તેમ કહી શકાય. અને સાથે જ વેરિકનની બોલિંગની અંદર જે રીતના રાહુલ આઉટ થયો હતો તે ખૂબ જ બોલ સ્પિન થયો હતો અને વેરિકન જ એક સફળ વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી રહ્યો છે. શું કહેશો? સી, તમે જુઓ, એને હી હેઝ ટેકન 4 વિકેટ્સ, એટલે એબ્સોલ્યુટલી સુપર.
એમાં કોઈ બેમત નથી. બહુ સરસ એણે બેટિંગ કરી અરે બોલિંગ કરી અને 4 વિકેટો લીધી. અને સાથે સાથે આજે પણ જે રીતે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ બોલિંગ કરી રહ્યા છે, આઈ થિંક દે આર ગેટિંગ ધ ટર્ન, દે આર ગેટિંગ વેરી ગુડ ટર્ન. અને એ ટર્નની સાથે રમવું બહુ મુશ્કેલ છે. તો ઇફ યુ આર નોટ યુઝિંગ યોર લેગ્સ, તમે પગનો ઉપયોગ નથી કરતા તો યુ આર ઇન ટ્રબલ. અને આ જે વેસ્ટ ઇન્ડિઝની ટીમ છે, દે આર નોટ દેટ સ્ટ્રોંગ ઇનફ કે જે ફાસ્ટ અને સ્પિન બંનેને સારી રીતે રમી શકે. ફાસ્ટ યસ, દે આર ક્વાઇટ ગુડ, બટ અગેન્સ્ટ સ્પિનર્સ દે આર રિયલી ફેસિંગ પ્રોબ્લેમ. એટલે અહીંથી મેં કહ્યું એ પ્રમાણે કે એક 378 રન હજુ બાકી છે, એટલે 140 રન રજૂ થયા છે, 4 વિકેટો તો જતી રહી છે. એટલે બાકીની 6 વિકેટ કેટલું કાઠું કાઢે છે જોવાનું, અને કેટલો સ્કોર આપણને આપે છે, એટલે કેટલો સ્કોર કરી શકે છે. ત્યાર પછી ફરી બેટિંગ કરવા, જો 200 રનનો ડિફરન્સ હશે તો દે વિલ હેવ ટુ બેટ અગેન. તો કદાચ એ પણ આપણે આવતીકાલે જોઈ શકીએ કે ભાઈ એ લોકોની ફરીવાર બેટિંગ આવે. અશોકભાઈ, ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની સ્થિતિ કેટલી નબળી, શું પ્રેડિક્ટ કરી શકાય? પહેલી વસ્તુ એ છે કે નોર્મલ શું હોય છે કે 3 પરિણામો હોય છે. એક તો તમે જીતો, એક હારો અને ત્રીજી ડ્રો. ટેસ્ટ મેચમાં બને. હવે ડ્રો તમારે કાઢવી હોય ને તો યુ હેવ ટુ હેવ ધ ટેમ્પરામેન્ટ. ભલે રન્સ ના થાય પણ તમે વિકેટ ઉપર ટકવા જોઈએ. તો અહીંથી સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને અત્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે, એ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ભાઈ કેવી રીતના ટકશે. આ છેલ્લી વિકેટ સારું રમી, જે 4th વિકેટની પાર્ટનરશિપ સારી થઈ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, 5મી વિકેટની. પણ ક્યાંક ને ક્યાંક એ જો ભાગીદારી ના થાય તો પછી પ્રોબ્લેમ થાય. અને ઇફ દે ડોન્ટ પ્લે તો જલ્દી આઉટ થઈ જશે. અને કાલે ને કાલે જો ફરી રમવા આવે તો હજુ તો 378 રન પાછળ છે. એટલે ધારો કે બીજા 100 રન કરીને આઉટ થાય, ઓલ આઉટ થઈ જાય તો પણ 278 રન એમને કરવાનું. ફરી બેટિંગ આવે, 278 રન ના કરી શકે તો જેમ પહેલી ટેસ્ટમાં થયું એવું જ પરિણામ આવી શકે છે, જો કોઈ લાંબુ રમી શકે. પણ શક્યતા ઓછી છે. પીચ ટર્ન થાય છે. ભારતના સ્પિનર્સ મચ બેટર સ્પિનર્સ દેન વેસ્ટ ઇન્ડિઝ, એન્ડ વી આર, એટલે કે ભારત ટોપ પર છે અત્યારે. તો આથી 518માં આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.